વાવ બટા, હા બા. અહીંયા આવો તો બટા. હા આવું. બટા, મારે ચા પીવી છે. પણ બા, ચા તો તમે હમણાં પીધી હતી. પણ બટા, તોય મને ચા પીવાનું મન થાય છે, મને ચા બનાવી દે. બા, તમને ડાયાબિટીસ ની તકલીફ છે, તમારે બહુ ચા ન પીવો. હું તમને શરબત બનાવી દઉં? ના ના, મારે શરબત નથી પીવું, મારે ચા પીવી છે. હારું બા, હું તમને ચા બનાવી દઉં. હા તે હારું, બનાવતી આવ. લે, તમે એ રહોડામાં શું કરો છો? હું બધી વાત તમારી સાંભળતો હતો. તને કંટાળો નથી આવતો? કોનાથી કંટાળો આવે? હું કોનાથી? બાથી. એમાં હેનો કંટાળો? અરે ઘડીક થાય તો ચા માગે, ઘડીક થાય તો શરબત માગે, ઘડીક થાય તો ખાવાનું માગે, ઘડીક થાય તો ફ્રૂટ માગે. હા તે ભલે ને, એમાં શું થઈ ગયું? અરે પણ પછી માણા કેટલું સહન કરે? રાતે તને 2-3 વાર જગાડે. હું તો તને કહું ને, હું તો હાવ કંટાળી ગયો છું. નહીં, મને કંટાળો નથી આવતો, કેમ કે મારા પપ્પાની ઘેરે મારે એક દાદીમાં હતા અને મારા મમ્મી પપ્પા રોજ એની સેવા કરતા ને મને શીખવાડતા કે બેટા, એની ઉંમર થઈ જાય ને એટલે એનું જીવન નાના છોકરા જેવું થઈ જાય છે, એટલે આપણને એનાથી ક્યારેય કંટાળો ન આવવો જોવે. ખરેખર હું તો કેટલો નસીબદાર છું કે મને તારા જેવી પત્ની મળી. હારું હારું, હવે તમે બહાર જાઓ, મારે બહાટું ચા બનાવવી છે. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ને કમેન્ટ કરો.